હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8માં ભાષાના મેરિટ વિશે ચર્ચા કરવાના છીએ। તો બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। ભાષાનું મેરિટ છે એ બહાર પડી ગયેલ છે। મેરિટ છે એ કઈ વેબસાઇટ પર જોવું, ભાષાના જે બધા જ વિદ્યાર્થીઓ છે તેનો કોલ લેટર ક્યારે મળશે અને તે કઈ રીતે ડાઉનલોડ કરવો, કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે। હવે ભાષાનું મેરિટ તો આવી ગયું છે, તો હવે એવો પ્રશ્ન થશે કે ગણિત વિજ્ઞાન વિષયવાળાનું મેરિટ ક્યારે આવશે? તો એ બધા જ પ્રશ્નની ચર્ચા આપણે અહીંયા કરીશું। અને જે લોકોએ એમએસસી સાથે જ્ઞાન સહાયક કરેલ છે અથવા જોબ સાથે જ્ઞાન સહાયક કરેલ છે એવા વિદ્યાર્થીઓ કેટલા છે અને તેના લીધે મેરિટમાં શું ફરક પડશે એ પણ આપણે જોશું। અને કચ્છનું મેરિટ ક્યારે આવશે તેના વિશે પણ ડિસ્કસ કરીશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। વિદ્યા સહાયક ભરતીમાં ભાષાનું મેરિટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં જઈ અને VSB ટાઈપ કરવાનું રહેશે, જેથી કરી અને આજે લખેલું આવશે DPE રિક્રુટમેન્ટ, તેના પર ક્લિક કરવાનું રહેશે, જેથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની વેબસાઇટ છે એ આ રીતે ઓપન થશે। તેમાં નીચે જશો એટલે લખેલું આવશે કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ 6 થી 8 લેંગ્વેજીસ, જેના પર ક્લિક કરતાં આ રીતે લખેલું આવશે કે કોલ લેટર 6 થી 8 જે છે તેમાં ભાષાનો કોલ લેટર કઈ રીતે મેળવવો। તો તેમાં લખેલ છે કે વડી અદાલતની અંદર જે પિટિશન દાખલ થઈ હતી અને તેના બાદ જે ઓર્ડર મળેલ છે કે જ્ઞાન સહાયક કે ચાલુ નોકરી દરમિયાન જેણે લાયકાત મેળવેલી હતી તેને સાંભળી અને પછી જે છે એ નવી મેરિટ યાદી બહાર પડેલ છે। આ મેરિટ યાદીમાં જે કોઈ પણ વિદ્યાર્થીના નામ આવ્યા છે તે પોતાના કોલ લેટર છે એ તારીખ 22/9/2025થી ડાઉનલોડ કરી શકશે। હવે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા એ આપણે આગળ જોઈએ। અને ભાષા જે છે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત, તેમાં કેટેગરી વાઇઝ કોનું મેરિટ કેટલે અટકેલું છે તે અહીંયા નીચે આપેલું છે। તો જે કોઈ પણ વિદ્યાર્થી જે છે તેનો કોલ લેટર નીકળે એ છે 26/9/2025થી 1/10/2025 સુધીમાં પોતાનું તેમણે વેરિફિકેશન કરાવવાનું છે। વેરિફિકેશન કઈ જગ્યાએ કરવાનું છે, કઈ તારીખે અને સમયે કરવાનું છે તે તમારા કોલ લેટરમાં લખેલું હશે। અહીંયા જોઈએ તો કેટેગરી વાઇઝ છે, ઓપન કેટેગરીનું આપણે જોઈએ તો ગુજરાતી વિષયનું મેરિટ છે એ 68.3 અટકેલ છે, હિન્દીનું મેરિટ છે 66.5 અટકેલ છે, અંગ્રેજીનું મેરિટ છે 70.5 અટકેલ છે અને સંસ્કૃતનું મેરિટ 68 અટકેલ છે। આમાં જોવા જઈએ તો આપણે ગુજરાતી વિષયનું મેરિટ જે છે આ છે એ સામાન્ય ભરતીનું મેરિટ છે, જ્યારે કચ્છ ભરતીનું મેરિટ જે છે એ જ્યારે આવશે ત્યારે આના કરતાં છે એ 1% જેટલું ઓછું જોવાની શક્યતા છે। અને હવે તમને એવો પ્રશ્ન હશે કે કચ્છ ભરતીનું મેરિટ ક્યારે આવશે? તો સામાન્ય ભરતી અને કચ્છ ભરતી બંને ભરતી એક જ સાથે ચાલશે। ગુજરાતીનું સામાન્ય ભરતીનું મેરિટ આજે આવી ગયું છે અને કચ્છ ભરતીનું મેરિટ કાલ સુધીમાં આવી જશે, જેથી જે કોઈ પણ વિદ્યાર્થીને કચ્છ ભરતીમાં લેવું હોય તે લઈ શકે અને સીટ જે છે એ બગડે નહીં। આ તમે જોઈ શકો છો, આ સામાન્ય મેરિટ 68 અટકેલ છે અને કચ્છ ભરતીનું મેરિટ આનાથી નીચું જવાની શક્યતા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એબસન્ટ રહેતા હોવાથી મેરિટ હજી બીજો રાઉન્ડ પડે તો નીચું જવાની ઘણી શક્યતા છે। અને જે કોઈ પણ વિદ્યાર્થી આ મેરિટમાં નામ હોય તે ઓનલાઈન જ કોલ લેટર મેળવી શકશે, ઓફલાઈન કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં। અને જ્યાં સુધી આ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત વેબસાઇટ જોતા રહેવું અને મારી યુટ્યુબ ચેનલ પણ જોતા લેવું, જેથી કરીને તમને ઇન્ફોર્મેશન મળી રહે। ત્યારબાદ અહીંયા બેક જશે એટલે ઉપરથી તમને અહીંયા લોગિન ગુજરાતી મીડિયમ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમારો રોલ નંબર નાખવાનો રહેશે, ટેટ પાસ કર્યાનું વર્ષ, કયું જે છે સ્કૂલનો પ્રકાર છે અને મોબાઈલ નંબર ને પાસવર્ડ અને કેપ્ચા નાખી અને એન્ટર કરશો એટલે અહીંયાથી તમારો કોલ લેટર ડાઉનલોડ થશે। તો આ રીતે તમે તમારું જે ઇન્ફોર્મેશન નાખશો એટલે તમને કોલ લેટર મળી જશે। હવે જો તમે મેરિટમાં આવતા હશો અને કોલ લેટર મળી જશે તો કોલ લેટરની અંદર બધી જ ઇન્ફોર્મેશન લખેલી હશે। તમને કઈ રીતે ખબર પડે કે તમારો કોલ લેટર નીકળશે કે નહીં નીકળે? તો એ માટે તમારે મેરિટ ચેક કરવું પડશે। તો મેરિટ જે છે અહીંયા ઉપરથી ચેક થશે, બોક્સમાં ક્લિક કરવાનું રહેશે અને રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટમાં ક્લિક કરવાનું રહેશે, જેથી કરીને સબ્જેક્ટ વાઇઝ જે છે તેની ફાઇલ જે છે એ ડાઉનલોડ થઈ શકશે। તો સામાજિક વિજ્ઞાનનો ફર્સ્ટ રાઉન્ડ જે છે એ ચાલુ થઈ ગયો છે, હવે જે છે એ ભાષાનો ચાલુ થયો છે અને ગણિત વિજ્ઞાનનું મેરિટ ક્યારે આવશે? તો ત્યારબાદ ભાષાનું પૂરું થશે એટલે તરત જ 4 દિવસની અંદર જે છે એ
ગણિત વિજ્ઞાન વિષયનું સામાન્ય મેરિટ આવશે, પછી એકાદ દિવસની અંદર તરત કચ્છ ભરતી જે છે ગણિત વિજ્ઞાનનું મેરિટ આવી જશે. અને ગણિત વિજ્ઞાનનું મેરિટ બધા જ કરતાં ઊંચું જવાની શક્યતા છે, કારણ કે તેમાં MSc પ્લસ જે છે એ વધારે છે. MSc જે છે ચાલુ નોકરીએ કરેલ જે છે એ વધારે છે, એટલા માટે કચ્છ ભરતીનું મેરિટ પણ ઊંચું જશે ગણિત વિજ્ઞાનનું. અને સામાન્ય જે છે એ પણ છે ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઊંચું જવાની શક્યતા છે. અહીંયા જોઈએ આપણે PDF ડાઉનલોડ કરવા માટે આપણે ભાષા ગુજરાતી છે જેની સામે છે ડાઉનલોડ, તેના પર આપણે ક્લિક કર્યું એટલે આ રીતે જે છે એનું મેરિટ લિસ્ટ ઓપન થશે. આમાં તમારે જોઈ લેવાનું એપ્લિકેશન નંબર નાખીને કે મારો નંબર જે છે તે આમાં આવેલ છે કે નહીં. જો આવેલ હશે તો તમારો મેરિટ નંબર હશે, કેટેગરી વાઇઝ મેરિટ નંબર પણ હશે અને સામે ટોટલ મેરિટ પણ હશે. તો આ રીતે તમે જે છે એ તમારું મેરિટ ડાઉનલોડ કરી શકો છો. તો આ જ અમે આમ નીચે જોઈ શકો છો, આ રીતે અહીંયા બધાનું મેરિટ આપેલું છે. તો આ જે હતું એ ભાષાનું મેરિટ કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશે મેં તમને ચર્ચા કરી. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. અને જો તમને જે છે એ ઇન્ફોર્મેશન મળી હોય અને કોઈ પણ તેમાં માહિતી હજી મેળવવા માગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ.